જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજની સ્ટોરી કંઈક આવી છે. નિરાશ કરોડપતિ પોતાના પુત્રના દુઃખમાં રડી રહ્યો હતો. ત્યારે એક ગંદી સૂની દેખાતી ભિખારણ છોકરી હસતી આવી અને બૂમ પાડી, કાકા, તમારો દીકરો જીવતો છે. બધા લોકો આઘાતમાં રહી ગયા અને તેણે જે સત્ય કહ્યું તે બધું જ હંમેશ માટે બદલી નાખ્યું. વિડીયો જોવા માટે મારા ભાઈઓ બહેનો લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે તમે અમને કયા શહેરથી જોઈ રહ્યા છો. કિશન પોતાના પુત્ર રોહનના શબપેટી સામે ઊભો હતો. તે વ્યક્તિ જેવો વેપારીની દુનિયામાં પોતાના તીક્ષ્ણ મગજ અને નિર્ભીક નિર્ણયો માટે જાણીતો હતો, આજે સંપૂર્ણપણે તૂટી ગયેલો અનુભવી રહ્યો હતો. તેની આંખો શબપેટી પર સ્થિર હતી, પરંતુ તેની દૃષ્ટિ ધૂંધળી હતી, જાણે તો કોઈ જોઈ જતો રહ્યો હતો પણ સમજી નહોતો શકતો. તેના કાળા પર ચમકતી ઘડિયાળ, જે તેના પિતાની છેલ્લી નિશાની હતી, આજે કોઈ કામની લાગતી નથી. દોલત, શોહરત, ઊંચ હોદ્દો, મોટી મોટી ગાડીઓ, બધું જ જાણે અર્થહીન થઈ ગયું હતું. આસપાસ ઊભેલા સંબંધીઓનો ગણગણાટ સંભળાઈ રહ્યો હતો, પરંતુ શબ્દો તેના કાન સુધી પહોંચીને ખોવાઈ રહ્યા હતા. કિશને કેટલી ગાડીઓ મંગાવી છે, જુઓ, આખી સડક પર માત્ર તેના મહેમાનોની ગાડીઓ ઊભી છે. તે ગમે તેટલો અમીર બની જાય, પણ દીકરાનું દુઃખ તો એ જ રહેશે જે કોઈ ગરીબનું હોય છે. શું તમને લાગે છે કે રોહનના મૃત્યુ પછી પણ તે આવો જ રહેશે, કે હવે આ માણસ પહેલાં કરતાં પણ વધુ નિર્દયી બની જશે? કિશનને આ વાતોથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. તેનું મન સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયું હતું. તેણે એકવાર વિચાર્યું કે શબપેટી ખોલીને છેલ્લી વાર પોતાના પુત્રનો ચહેરો જોઈ લે, પણ પછી પોતાને રોકી લીધો. રોહનની તે શાંત મુદ્દે તેની યાદોમાં તેને ખિલખિલાટ હસતા ચહેરાને ધૂંધળો કરી રહે. ત્યારે હોલના દરવાજા પર અચાનક હલચલ મચી. એક છોકરી અંદર પ્રવેશી, ઘેરા શ્યામ રંગની સાદા કપડામાં, અને તેના ચહેરા પર અજીબ આત્મવિશ્વાસ હતો. તેણે કોઈ પણ ખચખચાટ વિના આગળ પગલાં ભર્યા. ભીડમાંથી કોઈએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે એક ઝાટકે પોતાનો હાથ છોડાવ્યો અને આગળ વધી ગઈ. કિશને ધ્યાન ન આપ્યું, પરંતુ ત્યારે છોકરીનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો, આ બાળક મર્યું નથી. શોરબુલ શાંત થઈ ગયો. થોડીક ક્ષણો માટે આખો હોલ સ્તબ્ધબંધ થઈ ગયો. કોઈને સમજાયું નહીં કે આ છોકરી કોણ હતી અને તેણે આટલી મોટી વાત કેવી રીતે કહી દીધી. કિશનનું હૃદય એક ક્ષણ માટે ધબકાવવાનું ભૂલી ગયું. તેવું લાગ્યું તેની નજર ધીમે ધીમે તે છોકરી પર પડી. તેના કપાળ પર કરચલીઓ ઉપસી આવી. શું કહ્યું તે તેના અવાજમાં ઠંડો કપ હતો. છોકરીએ કોઈ પણ ડર વગર તેની આંખોમાં આંખો નાખીને જોયું અને ફરીથી પોતાની વાત દોહરાવી. આ મૃતદેહ તમારા દીકરાનો નથી. કોઈ મૃતદેહોની અદલાબદલી કરી છે. રોહન જીવતો હોઈ શકે છે. હવે ભીડમાં ખળભળાટ મચી ગયો. કેટલાક સંબંધીઓ ગુસ્સામાં બબડવા લાગ્યા. અને છોકરી કોણ છે? ચોક્કસ પૈસા પડાવવા આવી હશે. અમીર લોકોના ઘરે આવી ઘટનાઓ સામાન્ય છે. આ કોઈ ચાલબાજી છે. પરંતુ કિશન હવે આ વાતો સાંભળી રહ્યો ન હતો. તેનું ધ્યાન માત્ર તે છોકરી પર હતું. તેની વાતો ભલે વિચિત્ર લાગતી હતી, પરંતુ એક વાત હતી જેણે કિશનને અંદર સુધી હચમચાવી દીધો. તને કેવી રીતે ખબર? કિશનને ધીમા પણ કઠોર સ્વરમાં પૂછ્યું. તો છોકરીએ એક ઊંડો શ્વાસ લીધો. મેં કેટલાક લોકોને વાત કરતા સાંભળ્યા. તેમણે કહ્યું કે
રોહનના મૃતદેહની જગ્યાએ કોઈ બીજાનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. તેમણે એ પણ કહ્યું કે અસલી રોહનની બાજુ પર તારાના આંકડાનું નિશાન છે. આ સાંભળતા જ કિશનના હાથની આંગળીઓ ઠંડી પડી ગઈ. તારાનું નિશાન રોહનની બાજુ પર જન્મથી જ એક આછું પણ અસ્પષ્ટ તારાના આકારનું નિશાન હતું. આ કોઈ એવી વાત ન હતી જે સામાન્ય લોકોને ખબર હોય. અહીં સુધી કે મોટાભાગના સંબંધીઓએ પણ ક્યારેય આના પર ધ્યાન આપ્યું ન હતું. તો પછી આ છોકરી આ બધું કેવી રીતે જાણે છે? તેનું મગજ અચાનક ઝડપથી કામ કરવા લાગ્યું. જો આ છોકરીનું સાચું કહી રહી હતી તો શું મતલબ હતો કે તેનો દીકરો હજી પણ જીવિત હતો? શું આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો? અને જો તે જૂઠું બોલી રહી હતી તો આ માત્ર એક અમીર માણસ પાસેથી પૈસા પડાવવાની કોઈ ચાલ હતી. ભીડ હવે છોકરી પર બૂમો પાડવા લાગી. બકવાસ બંધ કર, શોક સભાની મજાક બનાવી દીધી. તેને બહાર કાઢો, પરંતુ કિશને કોઈ ધ્યાન આપ્યું નહીં. તેને છોકરીને આંખોમાં જોયું. ત્યાં જૂઠાણાનો કોઈ સંકેત ન હતો. તે આગળ વધ્યો અને છોકરીની નજીક આવીને ધીમા સ્વરમાં બોલ્યો, જો તું જૂઠું બોલી રહી છે તો તેની કિંમત ચૂકવવી પડશે. છોકરીએ એક ક્ષણ માટે શ્વાસ રોક્યો, પરંતુ હિંમત એકઠી કરીને બોલી, જો હું સાચું ગાઈ રહી છું તો શું તમે તમારા દીકરાને શોધવા માટે તૈયાર છો? કિશનની આંખોમાં એક અલગ જ ચમક આવી. આ સવાલ હવે તેના દિલમાં ગુંજવા લાગ્યો. તે એક ક્ષણ પણ વધુ રાહ જોઈ શકતો ન હતો. તેણે છોકરીનો હાથ પકડી લીધો અને દરવાજા તરફ ચાલ્યો ગયો. સગાવાલા અને મહેમાનો તેમની પાછળ બૂમો પાડતા રહી ગયા. શબપેટી હજી પણ ત્યાં જ પડી હતી. પરંતુ સવાલ હવે એ હતો કે શું ખરેખર રોહન તે શબપેટીમાં હતો? જો નહીં, તો પછી તે ક્યાં હતો? કિશનની ગાડી અંધારી ગલીની સામે આવીને ઊભી રહી. એન્જિન બંધ થતાં જ ચારે બાજુ એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. પ્રિયંકા તેની બાજુમાં બેઠી હતી. તેના શ્વાસ અનિયમિત હતા. કિશને કંઈ પણ કહ્યા વિના દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યો. પ્રિયંકાએ તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, આ એ જ જગ્યા છે જ્યાં મેં તે માણસોને વાત કરતા સાંભળ્યા હતા. ગલી સુમસામ હતી. આમ તેમ વિખરાયેલી લાકડીઓ, તૂટેલી ફૂટેલી દિવાલો અને પુઠ્ઠાના જૂના ડબ્બા, બધું જ નિર્જીવ લાગતું હતું. પણ કિશનની આંખો કોઈ બીજી વસ્તુ શોધી રહી હતી. તે ધીમે ધીમે આગળ વધ્યો. દરેક ખૂણાને ધ્યાનથી જોતો રહ્યો. અચાનક થોડે દૂર એક લાલ રંગની ચમકતી વસ્તુ પડી હતી. તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તે ઝૂક્યો અને તે વસ્તુ ઉપાડી. તે એક નાની રમકડાની કાર હતી. ઘસાઈ ગયેલી પણ હજી ઓળખી શકાય તેવી. તેની આંગળીઓ ધ્રુજી ગઈ. આ માત્ર એક સામાન્ય કાર ન હતી. આ એ જ કાર હતી જેને રોહન દરેક જગ્યાએ પોતાની સાથે લઈ જતો. આ રોહનની કાર છે. કિશનના અવાજમાં હળવો કંપ આવ્યો. તે રમકડાને તાકી રહ્યો હતો, જાણે તે કડી હોય જે અંધકારમાં પ્રકાશની જેમ ચમકી રહી હોય. પ્રિયંકાએ તેની તરફ જોયું. તેની આંખોમાં આશ્ચર્ય હતું. તમને ખાતરી છે? કિશને ઊંડો શ્વાસ લીધો. હા, સંપૂર્ણ ખાતરી છે. રોહન પાસે બરાબર આવી જ કાર હતી. તે તેને હંમેશા પોતાની પાસે રાખતો હતો. જો આ અહીં પડી છે તો એનો અર્થ એ છે કે તે પણ અહીં આવ્યો હતો અથવા લાવવામાં આવ્યો હતો.
પ્રિયંકાએ ચારે બાજુ જોયું, જાણે કોઈ બીજી કડી શોધી રહી હોય, પરંતુ બીજી કંઈ એવું ન દેખાયું જેનાથી કોઈ નવી માહિતી મળી શકે. કિશનનું દિલ હજી ખરાબ રીતે ધડકી રહ્યું હતું. જો રોહિન અહીં હતો તો પછી હવે તે ક્યાં ગયો હતો? શું તેને કોઈ જબરજસ્તીથી અહીંથી લઈ ગયું? શું તે હજી જીવતો હતો કે કંઈક એવું હતું જે તેની સમજની બહાર હતું? તેનું માથું ફરવા લાગ્યું. તે પોતાના દીકરાને આટલું નજીક હોવા છતાં તેને શોધી શકતો ન હતો. ઊંડી બેચેની સાથે તેણે પોતાનો ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. આ નંબર કોઈ સામાન્ય માણસનો ન હતો. ઇમરાન, મને તારી જરૂર છે. ફોનની બીજી બાજુ થોડી સેકન્ડ માટે શાંતિ છવાઈ ગઈ. પછી એક ભારે અવાજ આવ્યો. કિશન ઘણા દિવસો પછી યાદ કર્યું. મામલો ગંભીર છે. મારો દીકરો ગાયબ છે અને આ માત્ર અપહરણ નથી લાગતું. કંઈક મોટું ચાલી રહ્યું છે. મને દરેક એ વ્યક્તિની માહિતી જોઈએ જે આ મામલા સાથે જોડાયેલા હોય. ઇમરાનનો અવાજ ઠંડો હતો, પરંતુ તેમાં એ જ વિશ્વાસ હતો જેની કિશનને જરૂર હતી. હું જોઈશ, પણ તને ખબર છે, આવા કેસોમાં સત્ય જેટલું ઊંડું હોય છે એટલું જ રહેતેલું પણ હોય છે. વસ્તુઓ દેખાય છે તેના કરતાં વધુ ખતરનાકી વસ્તુઓ હોય છે જે છુપાવવામાં આવે છે. તૈયાર રહેજે, કારણ કે તે જે શોધ શરૂ કરી છે તે તને ખૂબ દૂર સુધી લઈ જશે. કિશને ફોન કાપી નાખ્યો. તેના મનમાં હવે એક વિચિત્ર ડર સમાઈ ગયો હતો. 3 દિવસ સુધી કોઈ કડી મળી ન હતી, પરંતુ પછી ઇમરાનનો ફોન આવ્યો. મને કોઈક મળ્યું છે. ઇમરાનના અવાજમાં હજી પણ એ જ ગંભીરતા હતી. કોઈએ રોહનના કેસ સાથે જોડાયેલી ઘણી માહિતીઓ પૂછવાનો પ્રયત્ન કર્યો છે. કોઈએ ફાઇલોમાંથી નામ અને ડેટા હટાવી દીધા છે, જાણે કે તે ક્યારેય અસ્તિત્વમાં ન હતો. પરંતુ એક નામ વારંવાર દેખાઈ રહ્યું છે, વિક્રમ કિલ્સના. વિક્રમ કિલ્સના શ્વાસ તેજ થઈ ગયા. વિક્રમ, મારો ભાઈ? હા, મને પૂરો વિશ્વાસ છે. તારો નાનો ભાઈ વિક્રમ આ બધામાં સામેલ હોઈ શકે છે. કિશનની આંગળીઓ ગુસ્સાથી મુઠ્ઠીમાં બદલાઈ ગઈ. ફોન બંધ કરતાં જ તે ઘરની બહાર નીકળ્યો, કારમાં બેઠો અને વિચાર્યા વિના સીધો વિક્રમના ઘર તરફ ગાડી દોડાવી. વિક્રમ, એક નામ જેની સાથે તે બાળપણથી જોડાયેલો હતો, પરંતુ વર્ષોથી એક અવશોધિત દુશ્મનની દિવાલ તેમની વચ્ચે ઊભી થઈ ગઈ હતી. જ્યારે તેમના પિતાની સંપત્તિની વહેંચણી થઈ હતી ત્યારે વિક્રમને ખૂબ ઓછું મળ્યું હતું અને કિશને કંપનીની કમાન સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધી હતી. વિક્રમને હંમેશા એવું લાગ્યું કે તેની સાથે અન્યાય થયો હતો, કે કિશને તેને પાછળ છોડી દીધો હતો. હવે સવાલ એ હતો, શું એટલું નીચે પડી શકે કે તેણે પોતાના જ ભત્રીજાને નુકસાન પહોંચાડવાની યોજના બનાવી? કિશને તેની સ્પોર્ટ્સ કાર વિક્રમના ઘરની સામે રોકી અને ઝડપથી અંદર પ્રવેશ કર્યો. વિક્રમ તેના રૂમમાં બેઠો હતો. હાથમાં એક મોંઘી ઘડિયાળ હતી જેને તે ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. કિશને કોઈ પણ ભૂમિકા વિના સીધો સવાલ કર્યો, રોહન ક્યાં છે? વિક્રમે ધીમેથી માથું ઉંચક્યું. તેની આંખોમાં કોઈ ગભરાટ ન હતો. તેણે સ્મિત સાથે કહ્યું, મને કેવી રીતે ખબર હશે? કિશનનું ધૈર્ય જવાબ આપવા લાગ્યું, મને મૂર્ખ ના બનાવ. વિક્રમ, મેં તારી નાણાકીય ગતિવિધિઓ જોઈ છે. રોહનના ગુમ થયાના તરત બાદ તે મોટી માત્રામાં ક્રિપ્ટોકરન્સીમાં વ્યવહારો કર્યા છે. તું શું છુપાવી રહ્યો છે? વિક્રમે ઘડિયાળ ફેરવી અને ઊંડો શ્વાસ લેતા કહ્યું. કિશન, કેટલીક વાતો જેટલી ઓછી જાણો એટલું સારું હોય છે.
ક્યારેક વધારે ખોદવાથી માત્ર નુકસાન થાય છે. હું બસ એટલું જ કહીશ, જો તું આ મામલામાં વધારે ઊંડાણ સુધી ગયો તો તારું જીવન એવું નહીં રહે જેવું અત્યાર સુધી રહ્યું છે. કિશને દાંત વીસી લીધા. જો મારા દીકરાને કંઈ થયું તો હું તને ખતમ કરી દઈશ. વિક્રમના ચહેરા પર હળવું હાસ્ય આવ્યું. જો મારી પાસે તારા દીકરા વિશે કોઈ માહિતી હોત તો શું હું આટલી સરળતાથી તને જણાવી દેત? કિશને ઊંડો શ્વાસ લીધો. તેને ખબર હતી કે વિક્રમ પોતાની ચાલમાં માહિર હતો. તે કોઈ નક્કર પુરાવા વિના કશું માનશે નહીં. પરંતુ તેની આંખોમાં કંઈ એવું હતું જેનાથી કિશનને ખાતરી થઈ ગઈ કે તે કંઈક જાણે છે. તે કંઈ પણ કહ્યા વિના વળ્યો અને બહાર આવી ગયો. બહાર પ્રિયંકા રાહ જોઈ રહી હતી. તેણે તરત જ પૂછ્યું, શું તેણે કંઈ કબૂલ્યું? કિશને ધીમેથી કહ્યું, ના, પણ મને ખાતરી છે કે તે આમાં સામેલ છે. પ્રિયંકાની આંખોમાં ચિંતા હતી. જો તે ખરેખર આમાં સામેલ છે તો આપણે વધુ પુરાવા જોઈએ. કિશને પોતાની મુઠ્ઠી વીસી લીધી. હવે સવાલ એ હતો, વિક્રમ આવું કેમ કર્યું? શું તે માત્ર પોતાના ભાઈથી બદલો લેવા માંગતો હતો, કે આ આખું ષડયંત્ર કોઈ મોટા ખેલનો ભાગ હતું? કિશનની કાર ઝડપથી સુમસામ ગલીઓ પાર કરી રહી હતી. પ્રિયંકા બાજુમાં બેઠી હતી. તેના શ્વાસ તેજ હતા. ઇમરાન પાસેથી મળેલી માહિતી અનુસાર રોહનને એક સાધારણ દેખાતી પણ શંકાસ્પદ જગ્યાએ છુપાવવામાં આવ્યો હતો. કિશનના મગજમાં બસ એક જ વાત ચાલી રહી હતી, જો રોહન ત્યાં છે તો તે કઈ હાલમાં હશે, અને જો નથી તો આગળ ક્યાં શોધ કરવી પડશે. ગલીના છેલ્લા છેડે એક જૂનું જર્જરિત મકાન હતું. બારીઓ પર ગંદા પડદા લટકતા હતા અને બહારનો દરવાજો અડધો ખુલ્લો હતો, જાણે કોઈએ ઉતાવળમાં બંધ કરવાનો પ્રયાસ કર્યો હોય. પ્રિયંકાએ ધીમા સ્વરમાં કહ્યું, આ જ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કિશને માથું હલાવ્યું. તે પહેલાં સાવધાનીથી ચારે બાજુ જોતો રહ્યો, પછી ધીમેથી આગળ વધ્યો. દરવાજો અંદરથી બંધ હતો, પરંતુ તે વધારે મજબૂત લાગતો ન હતો. આપણે તેને જોરથી ધક્કો મારીને ખોલી શકીએ, પરંતુ અવાજ થશે. પ્રિયંકાએ ગણગણા, જો તે અંદર છે તો મોડું ન કરી શકીએ. કિશનના અવાજમાં કઠોરતા હતી. પ્રિયંકાએ બારી તરફ ઇશારો કર્યો, જે અડધી ખુલ્લી હતી. આપણે આ રસ્તેથી અંદર જઈ શકીએ છીએ. કિશને સમય બગાડ્યા વિના બારીને થોડીક વધુ ઉપર કરી અને અંદર ડોકિયું કર્યું. રૂમમાં થોડો અંધકાર હતો, પરંતુ તેને જે દ્રશ્ય જોયું તેણે તેના અંદર એક વિચિત્ર હલચલ પેદા કરી દીધી. રોહન જમીન પર બેઠો હતો. માથું નમાવીને તેના નાના નાના હાથમાં એક જૂના કપડાનો ટુકડો હતો, જેને તે જોરથી પકડી રહ્યો હતો. તે બિલકુલ શાંત હતો. કિશને તરત જ બારીમાંથી અંદર કૂદકો માર્યો અને પ્રિયંકા પણ તેની પાછળ આવી. રોહન, કિશનના અવાજમાં ગભરાહટ હતી. તેને ધીમે પગલાં ભર્યા અને ઘૂંટણીએ બેઠો. રોહન, હું છું, તારો પપ્પા. રોહને ધીમેથી માથું ઉંચક્યું. તેની આંખોમાં અજાણ્યુંપણું હતું, જાણે તે કોઈ અજાણ્યાને જોઈ રહ્યો હતો. થોડી પળો સુધી તે કિશનને જોયો, પછી ધીમા પરંતુ કડક અવાજમાં કહ્યું, મને સ્પર્શ ના કર. કિશનનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. બેટા, હું છું, તારા પપ્પા. હું તને લેવા આવ્યો છું. રોહનના ચહેરા પર મૂંઝવણ હતી. તેણે કપડાના ટુકડાને વધુ જોરથી પકડી લીધો. મને પપ્પા ન કહો. મારે કોઈ પપ્પા નથી. કિશનના શ્વાસ તેજ થઈ ગયા. તે પોતાના કાન પર વિશ્વાસ કરી શકતો ન હતો.
આ તને કોણે કહ્યું? રોહનની આંખોમાં ભ્રમ હતો. મારા અંકલે. તેમણે કહ્યું કે મારે કોઈ પપ્પા નથી. તેમણે કહ્યું કે મને કોઈ છોડી દેવામાં આવ્યો છે. કિશનને એવું લાગ્યું જાણે કોઈએ તેની છાતીમાં છરી ફોંકી દીધી હોય. તેના હાથ ઢીલા પડી ગયા. બેટા, આ સાચું નથી. હું હંમેશા તને શોધી રહ્યો હતો. મેં તને ક્યારેય છોડ્યો નથી. રોહન કંઈ પણ કહેવાને બદલે પાછળ ખસી ગયો. મારું નામ રોહન નથી, મારું નામ રાહુલ છે, તેણે સ્પષ્ટ અવાજમાં કહ્યું. કિશનની આંખોમાં દર્દની લહેર દોડી ગઈ. પ્રિયંકા જે અત્યાર સુધી બધું જોઈ રહી હતી, તેની આંખોમાં આંસુ સાથે ઊભી રહી. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે પિતા અને પુત્ર વચ્ચે આ અજાણ્યું પણ હોઈ શકે. કિશનના પપ્પા છે શબ્દોના હતા. તે પોતાના પુત્રને પોતાની બાજુમાં ભરવા માંગતો હતો, પરંતુ તેને લાગી રહ્યું હતું કે રોહન હવે તેને ઓળખતો જ નથી. આ માત્ર એક સામાન્ય અપહરણ ન હતું. આ તેના મગજને સંપૂર્ણપણે બદલવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જ બહારથી એક જોરદાર અવાજ આવ્યો. કોઈ છે અંદર? પ્રિયંકાએ તરત જ બારી તરફ જોયું. બહાર કેટલાક લોકોના પડછાયા દેખાઈ રહ્યા હતા. આપણે અહીંથી નીકળવું પડશે, તેણે ચિંતાના સ્વરમાં કહ્યું. કિશન હજી પણ રોહનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બેટા, તારે મારી સાથે ચાલવું પડશે. અહીં રહેવું તારા માટે સુરક્ષિત નથી. પરંતુ રોહનની આંખોમાં શંકા હતી. અચાનક દરવાજો જોરથી ધક્કો મારીને ખોલવામાં આવ્યો. 4 માણસો અંદર ઘૂસ્યા, હાથમાં હથિયાર લઈને. અહીં જ રોકાઈ જાઓ, તેમાંથી એક માણસે બૂમ પાડી. કિશને એક સેકન્ડ પણ બગાડ્યા વિના રોહનને ઉપાડ્યો અને પાછળની તરફ ભાગ્યો. પ્રિયંકાએ ઝડપથી એક લાકડાની ખુરશી ઉપાડી અને પાછળ દોડતા તે માણસ ઉપર ફેંકી દીધી. એક માણસ જમીન પર પડ્યો, પરંતુ બાકીના ઝડપથી આગળ વધ્યા. પાછળ હટો, એક માણસો બંદૂક કાઢી કિશનને દરવાજા તરફ છલાંગ લગાવી. પ્રિયંકા તેની પાછળ હતી. એક ગોળી હવામાં ચાલી, પરંતુ તે બંને મચતા ઝડપથી બહાર નીકળી ગયા. બહાર ગાડી તૈયાર ઊભી હતી. કિશને રોહનને સીટ પર બેસાડ્યો અને પોતે ડ્રાઈવર સીટ પર કૂદી ગયો. પ્રિયંકાએ દરવાજો જોરથી બંધ કર્યો. ગાડી પૂરી ઝડપે આગળ વધી. પાછળથી પીછું કરનારા લોકો બૂમો પાડી રહ્યા હતા, પરંતુ તેઓ ઘણા પાછળ રહી ગયા. કિશને અરીસામાં જોયું. રોહન ચૂપચાપ બેઠો હતો. તેની આંખો હજી પણ અજાણ્યાઓની જેમ તેને જોઈ રહી હતી. તેની છાતીમાં એક ઊંડો દુખાવો ઉઠ્યો. તેણે એક દુનિયાના સૌથી મોટા સોદા કર્યા હતા. તેણે લાખોનો વેપાર સંભાળ્યો હતો, પરંતુ હવે પોતાના જ પુત્રની યાદો પાછી લાવવા માટે કોઈ વ્યૂહરચના ન હતી. પ્રિયંકાએ ધીમા અવાજે પૂછ્યું, હવે શું કરશો? કિશન રોહન તરફ જોયું, જે હજી પણ પોતાની જગ્યાએ જડ થઈને બેઠો હતો. આપણે વિક્રમ પાસેથી બધું સત્ય કઢાવવું પડશે. તેના અવાજમાં ઠંડો ગુસ્સો હતો. તે જાણતો હતો કે વિક્રમે માત્ર રોહનનું અપહરણ જ નથી કર્યું, તેણે તેના મગજને બદલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સવાલ એ હતો, કેવી રીતે અને શા માટે? કિશનની ગાડી પૂરી ઝડપે આગળ વધી રહી હતી. રોહન પાછળની સીટ પર ચૂપચાપ બેઠો હતો. તેની નાની આંગળીઓ હજુ પણ તે જૂના કપડાના ટુકડાને મજબૂતીથી પકડી રહી હતી. તેની આંખોમાં એક વિચિત્ર ખાલીપો હતો, જાણે તે ત્યાં હોવા છતાં ક્યાંક બીજે હતો. કિશન વારંવાર તેને પાછળ ફરીને જોતો, પરંતુ છોકરાની આંખોમાં કોઈ ઓળખાણ ન હતી. તે પોતાના જ દીકરાને
ગુમાવી દેવા જેવું અનુભવી રહ્યો હતો. જે બરાબર તેની સામે બેઠો હતો, પરંતુ તેને ઓળખતો ન હતો. પ્રિયંકા પણ કંઈ કહી રહી ન હતી. તેણે ઘણું જોયું હતું, પરંતુ આ સૌથી પીડાદાયક વસ્તુ હતી. એક પિતા જેણે પોતાના દીકરાને શોધવા માટે બધું જ દાવ પર લગાવી દીધું, અને જ્યારે તે તેને પાછો લાવ્યો ત્યારે દીકરો તેને પિતા માનવાનું ઇનકાર કરી રહ્યો હતો. કિશનની અંદર ઉકળાટ હતો. વિક્રમે આ માત્ર એક અપહરણ નહોતું કર્યું. આ તો તેના દીકરા સાથે માનસિક રમત રમાઈ રહી હતી. તેણે રોહનને એવી રીતે તૈયાર કર્યો હતો કે તે પોતાના પિતાની ઓળખ જ ભૂલી જાય. પરંતુ તેણે આવું કેમ કર્યું? તેણે કારની ગતિ વધુ વધારી દીધી. હવે તેને કોઈ પણ રીતે વિક્રમ પાસેથી જવાબ જોઈતો હતો. થોડી જ મિનિટોમાં તે વિક્રમના ઘરની સામે પહોંચ્યો. એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના તેણે ગાડી રોકી અને રોહનને બહાર કાઢ્યો. રોહને કોઈ વિરોધ કર્યો નહીં, પરંતુ તેના ચહેરા પર એ જ મૂંઝવણ રહી. પ્રિયંકા પાછળ પાછળ હતી. કિશને દરવાજા પર જોરથી ટોકરા માર્યા. કોઈ જવાબ આવ્યો નહીં. ગુસ્સાથી ભરાયેલા તેણે દરવાજો ધક્કો મારીને ખોલ્યો અને અંદર ઘૂસી ગયો. ઘરની અંદરની હંમેશની જેમ મોંઘું અને ભવ્ય હતું, પરંતુ ત્યાં એક વિચિત્ર શાંતિ હતી. વિક્રમ લિવિંગ રૂમમાં આરામથી બેઠો હતો. તેના ચહેરા પર કોઈ ગભરાટ ન હતી, પરંતુ એક હળવું સ્મિત હતું. જાણે તેને પહેલેથી જ ખબર હતી કે કિશન અહીં આવશે. તેના હાથમાં એક ગ્લાસ હતો, જેમાં મોંઘી દારૂ ચમકી રહી હતી. હું તારી રાહ જોતો હતો, ભાઈ, તેણે શાંત સ્વરમાં કહ્યું. કિશનનો ગુસ્સો ઉકળી પડ્યો. તે મારા દીકરા સાથે શું કર્યું? વિક્રમે ગ્લાસ ધીમેથી ટેબલ પર મૂક્યો અને ઉઠીને સીધો કિશનની આંખોમાં જોયું. મેં એ જ કર્યું જે મારે કરવાનું હતું. કિશને તેનો કોલર પકડ્યો અને તેને દિવાલ સાથે ચોંટાડી દીધો. જુઠ્ઠું ના બોલ. તે મારા દીકરાના મગજમાંથી મારી યાદો પૂછવાનો પ્રયાસ કેમ કર્યો? વિક્રમનું સ્મિત વધુ ઊંડું થયું. શું તને ખરેખર લાગે છે કે દુનિયા માત્ર પૈસાથી ચાલે છે? કિશન, બકવાસ ના કર. જવાબ આપ. વિક્રમે એક ક્ષણ માટે તેના હાથ હટવાનો પ્રયાસ કર્યો, પરંતુ કિશનની પકડ મજબૂતી તે હંમેશા મને પાછળ રાખ્યો. જ્યારે પપ્પાએ કંપની તને આપી ત્યારે પણ મેં સહન કર્યો. જ્યારે તે મારો હિસ્સો ખરીદીને મને વધુ નીચો પાડ્યો ત્યારે પણ મેં તને કંઈ કહ્યું નહીં. પરંતુ જ્યારે મારો બિઝનેસ જમાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે મને ડૂબાડી દીધો. તે મને ક્યારેય આગળ વધવા દીધો નહીં. કિશને તેને ઝટકાથી છોડ્યો અને પાછળ હટ્યો. તો બદલો લેવા માટે તે મારા દીકરાનો ઉપયોગ કર્યો. વિક્રમે માથું નમાવ્યું, પછી ધીમેથી કહ્યું, બદલો નહીં ભાઈ, હું તો બસ તને તારી અસલી કિંમત બતાવવા માંગતો હતો. કિશનના ચહેરાની નસો ખેંચાઈ ગઈ. રોહનને શું શીખવ્યું તે ફક્ત તેને જાણવું જોઈએ કે તેનો કોઈ પિતા નથી, કે તેને છોડી દેવામાં આવ્યો હતો, કે હવે તેણે ફક્ત તેના અંકલ પર વિશ્વાસ કરવો જોઈએ. પ્રિયંકા, જે અત્યાર સુધી ચૂપ હતી, આગળ વધીને બોલી, તે એક માસૂમ બાળકના મગજમાં ઝેર કેમ ભર્યું? વિક્રમે તેની તરફ જોયું અને હળવા સ્વરમાં કહ્યું, કારણ કે દુનિયામાં દરેક વસ્તુ પૈસાથી ખરીદી શકાતી નથી. પ્રિયંકા, અને હું ઈચ્છતો હતો કે કિશનના અનુભવે તેને પણ કોઈ વસ્તુ ગુમાવવાનો અહેસાસ થાય. કિશને પોતાની મુઠ્ઠી ભીંસી લીધી. પણ તું હારી ગયો વિક્રમ. હું રોહનને પાછો લાવ્યો છું, અને હું તને બધું યાદ અપાવીશ જે તને ભૂસવામાં વર્ષો લાગ્યા.
વિક્રમે લાંબો શ્વાસ લીધો અને હળવું હસીને કહ્યું, શુભેચ્છાઓ ભાઈ, પણ યાદ રાખજે, કેટલાક ઘા ક્યારેય ભરાતા નથી. કિશને રોહન તરફ જોયું. તે હજી પણ મૂંઝવણમાં હતો. તેને આ ઘરની દરેક વસ્તુ જાણીતી લાગતી રહી હતી. પરંતુ કિશન તેના માટે અજાણ્યો હતો. પરંતુ કિશને નક્કી કરી લીધું હતું, ભલે ગમે તેટલો સમય લાગે, તે તેને દીકરાને પાછો લાવશે. તેણે રોહનનો હાથ પકડીને બહાર નીકળ્યો. પ્રિયંકા તેની સાથે હતી. પાછળ વિક્રમ હજી પણ હસી રહ્યો હતો, પરંતુ તેની આંખોમાં એક ખાલીપો હતો. કિશન જાણતો હતો કે આ લડાઈ અહીં પૂરી થઈ ન હતી, પરંતુ તેણે એ પણ નક્કી કરી લીધું હતું, હવેથી કોઈ પણ તાકાત તેને અને તેના દીકરાને અલગ નહીં કરી શકે. કિશન, રોહન અને પ્રિયંકા ગાડીમાં બેસીને ઘર તરફ નીકળ્યા. રોહન હજી પણ થોડો મૂંઝવણમાં હતો, પરંતુ કિશને હાર માની ન હતી. તેણે નિર્ણય કરી લીધો કે તે પોતાના દીકરાને તેની યાદો પાછી અપાવીને રહેશે. ઘરે પહોંચીને કિશન રોહનને તેના રૂમમાં લઈ ગયો, જે રમકડા પર પુસ્તકોથી ભરેલો હતો. રોહન, શું તને યાદ છે? કિશને એક નાનું લાકડાનું ઘોડું બતાવવા પૂછ્યું. રોહને થોડી ક્ષણો સુધી ઘોડાને જોયું, પછી ધીમેથી પોતાનું માથું હલાવ્યું. કિશને રોહનને તેની મનપસંદ વાર્તાઓ સંભળાવી. તેણે તેના જૂના ફોટા બતાવ્યા અને તેની સાથે એ જ રમતો રમી જે તેઓ પહેલાં રમતા હતા. ધીમે ધીમે રોહનના ચહેરા પર હળવું સ્મિત આવવા લાગ્યું. તેણે કિશનને પપ્પા કહેવાનું શરૂ કર્યું, પરંતુ હજી પણ તે સંપૂર્ણપણે તેની જૂની યાદોમાં પાછો ફર્યો ન હતો. એક દિવસ કિશન રોહનને એ જ પાર્કમાં લઈ ગયો જ્યાં તેઓ અવારનવાર રમવા જતા હતા. કે રોહને એક બાળકને રમકડાના હેલિકોપ્ટર સાથે રમતો જોયો. અચાનક રોહનની આંખો ચમકી અને તેણે ઉત્સાહથી કહ્યું, પપ્પા, મારે પણ આવું જ હેલિકોપ્ટર જોઈએ છે. કિશનની આંખોમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો કે રોહનની યાદો પાછી આવી રહી હતી. તેઓ સાથે મળીને હેલિકોપ્ટર ખરીદી લીધું અને આખો દિવસ પાર્કમાં રમ્યા. રોહનનું હાસ્ય અને ખુશી જોઈને કિશનનું હૃદય ભરાઈ આવ્યું. ઘરે પાછા ફરતી વખતે રોહને કિશનનો હાથ પકડ્યો અને કહ્યું, પપ્પા, હું તમને ક્યારેય નહીં ભૂલું. કિશને પોતાના દીકરાને ગળે લગાવ્યા અને કહ્યું, હું પણ તને ક્યારેય નહીં ભૂલું. બેટા, પ્રિયંકાએ પાછળથી સીટ પરથી તે બંનેને જોયા અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે જાણતી હતી કે આ એક લાંબી અને મુશ્કેલ સફર હતી, પરંતુ અંતે પ્રેમ અને ધીરજની જીત થઈ હતી. વિક્રમને પોતાના કરેલા પર ખૂબ પસ્તાવો થયો. રોહન અને કિશનનો અતૂટ પ્રેમ જોઈને તેને પોતાની ભૂલોનો અહેસાસ થયો. તેણે કિશનની માફી માંગી અને રોહનને પણ પ્રેમથી ગળે લગાવ્યો અને તે પરિવાર ફરીથી એક થઈ ગયો અને ખુશીઓ તેમના જીવનમાં પાછી આવી ગઈ. મિત્રો, આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વાર્તા સાંભળવા બદલ ધન્યવાદ. વાર્તા સારી લાગી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો.